Hello, good morning students. Welcome become semester 4. Myself Professor Nidhi Rawal. I will take your accounting 4. SY become semester 4 accounting 4 રેફરન્સ બુક આપણે જોઈએ છીએ બીએ શાહ પ્રકાશન. લાસ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું જ્યારે કોલેજ સ્ટાર્ટ હતી ત્યારે પ્રોફિટ પ્રાયર એના 3 થી 4 સમ આપણે ફિઝિકલ જ્યારે ક્લાસ સ્ટાર્ટ હતા ત્યારે જોયા હતા. એના પછી આપણે વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કર્યું છે. આજે સમ કરીએ છીએ આપણે પેજ નંબર 51, સમ નંબર 19, યુનિટ નંબર ફર્સ્ટ પ્રોફિટ પ્રાયર ટુ ઇનકોર્પોરેશન. સેકન્ડ યુનિટ આપણું બાકી છે ઇન્સોલ્વન્સી એકાઉન્ટ. થર્ડ યુનિટ ફાયર ક્લેમ ફર્સ્ટ અને ફોર્થ યુનિટ ફાયર ક્લેમ સેકન્ડ. આપણે ફિઝિકલ ક્લાસ ચાલતા હતા ત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે 3 અને 4th. ફર્સ્ટ અત્યારે આપણે કન્ટિન્યુ છે અને સેકન્ડ યુનિટ બાકી છે ઇન્સોલ્વન્સી. હવે ફર્સ્ટ યુનિટમાં તમારે લોકોને જે હોમવર્કમાં સમ કરવાના છે પ્લીઝ નોટ ડાઉન કરતા જજો. સિમિલર સમ છે, ઇઝી સમ છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો 8:32 1. It is very important sum for university exam. સમ નંબર 22 નવી બુકમાં 23, 25, 31, 33, 34, 35 and 36. ટોટલ 8 સમ છે. પ્લીઝ હોમવર્કમાં જાતે ટ્રાય કરજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:32 1માં મેસેજ કરીને પૂછી શકો છો. આજે આપણે નેક્સ્ટ આગળ સમ તરફ જઈએ. પેજ નંબર 51, સમ નંબર 19. અમાઉન્ટ જોઈએ એની ફર્સ્ટ. The following are information regarding the Sagar company. Prepare its statement for profit and loss for the period of pre-incorporation and post-incorporation. Purchase of business of partnership firm 1/1/2020. સાગર કંપનીની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે. સ્ટેટમેન્ટ આપણને પ્રિપેર કરવાનું કીધું છે પ્રી ઇન્કોર્પોરેશન એન્ડ પોસ્ટ ઇન્કોર્પોરેશન માટે. બિઝનેસ પરચેસ કરે છે પાર્ટનરશિપનો 1/1/2020 1/1/2020. The date of incorporation સાગર કંપની 1/7/2020. ડેટ ઓફ ઇન્કોર્પોરેશન ક્યારે થાય છે 1/7/2020 અને ડેટ ઓફ ફાઇનલ એકાઉન્ટ્સ એટલે એના ફાઇનલ એકાઉન્ટ્સ ક્યારે કમ્પ્લીટ થાય છે 31/12/2020. ફર્સ્ટ જાન્યુઆરી યર સ્ટાર્ટ થાય છે અને ફાઇનલ એકાઉન્ટ કમ્પ્લીટ થાય છે 31 ડિસેમ્બરે. એટલા માટે અકાઉન્ટિંગ યર આપ્યું છે જાન્યુઆરી ટુ ડિસેમ્બર, નોટ ફોર માર્ચ ટુ એપ્રિલ. માર્ચ ટુ એપ્રિલ ફાઇનાન્શિયલ યર નથી આપ્યું. કયું યર આપ્યું છે જાન્યુઆરી ટુ ડિસેમ્બર. ફર્સ્ટ ડેટે પાર્ટનરશિપ ફોર્મ સ્ટાર્ટ થાય છે અને સાગર કંપનીને ઇનકોર્પોરેટ કરે છે 1/7/2020 એટલે 1/1 થી 1/7 એ તમારો પ્રી પીરિયડ કહેવાશે અને પોસ્ટ પીરિયડ આવે છે 1/7 થી 31/12. એના પછી પર્ટિક્યુલર્સ ફોર અકાઉન્ટિંગ યર આપ્યું છે. કયા ટ્રાન્ઝેક્શન થયા છે ગ્રોસ પ્રોફિટ, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, રેન્ટ પેડ, સેલેરી, depreciation, loss on sale of investment, interest on purchase price, interest on investment, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, ફિક્સ અને વેરિયેબલ FV એનો મીનિંગ થાય છે ફિક્સ અને વેરિયેબલ. ડાયરેક્ટર ફીસ એન્યુઅલી આપી છે, આપણે પ્રી અને પોસ્ટની જ ફાઇન્ડ કરવાની છે, વાર્ષિક આપી છે. સેલેરી ઓફ સેલ્સમેન FV મીન્સ ફિક્સ અને વેરિયેબલ. એક્સપેન્સ ઓફ ડિલિવરી 1. અધર ઇન્ફોર્મેશન આપી છે. ફર્સ્ટ જોઈએ એમાં in the first half of the year from January to June, every sales is 2 times comparing to its previous month. In the second half of the year from July to December, every month sale is half comparing to its previous month. Purchase price 31/7/2020. Investment are sold 31/5/2020.
Expense indicating fixed and variable are showing jointly. Fixed and variable which indicate variable expense are half of the fixed expense. ચાર એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. હવે આપણે એના સોલ્યુશન તરફ આગળ વધીએ, આન્સર ફાઇન્ડ કરીએ. ફર્સ્ટ આન્સર પેજ નંબર 51, સમ નંબર 19. નવી બુકમાં પ્લીઝ સ્ટુડન્ટ બુક ઓપન રાખીને બુક મૂકજો સામે તો સમજી શકશો અને સ્ક્રીનશોટ લેતા જજો. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ, ટાઈમ રેશિયો. ટાઈમ રેશિયો શેના બેઝ ઉપર મળે છે આપણને? ઓલવેઝ ડેટના બેઝ ઉપર, કે તારીખ ઉપરથી તમે ટાઈમ રેશિયો ફાઇન્ડ કરી શકો છો. એમાં ફર્સ્ટ આપ્યું છે પ્રી. પ્રીનો રેશિયો આપ્યો છે 1120 ટુ 31st, 1120 ટુ 1720. તો આપણે લખીએ છીએ વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ ટાઈમ રેશિયો પ્રી 1/1/20 થી 1/7/20, 11/2020 ટુ 17/2020. કેટલા મંથ આવે છે? 6. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એન્ડ જૂન. જુલાઈ 7th મંથ છે એ કન્સિડર થશે નહીં, ફર્સ્ટ ડેટ આપી છે એટલા માટે. 6 મંથ થશે પ્રીના, 1/1 થી 1/7. એના પછી નેક્સ્ટ આવે છે પોસ્ટ પીરિયડ. જ્યાંથી પ્રી પીરિયડ કમ્પ્લીટ થાય છે ત્યાંથી આવે છે પોસ્ટ પીરિયડ. તો આપણે લખીએ છીએ પોસ્ટ એક સાથે, પ્રી કમ્પ્લીટ થાય છે એક સાથે 1/7/2020 ટુ અકાઉન્ટ કમ્પ્લીટ થાય છે ત્યાં સુધી 31/12/2020. એટલે આવે છે 6 મંથ. 7, 8, 9, 10, 11, 12. કેટલા આવે છે? 6 મંથ. બંને 6 મંથ. એટલે પ્રી જેમ પોસ્ટ રેશિયો આવે છે 6:6. એટલે સો ધેટ પ્રી જેમ પોસ્ટ 1:1. 1:1 તમને શું મળ્યો? ટાઈમ રેશિયો. એના પછી નેક્સ્ટ વર્કિંગ નોટ નંબર સેકન્ડ, ટર્નઓવર રેશિયો. ટર્નઓવર રેશિયો કયો કે સેલ્સ રેશિયો કયો? બંને સિમિલર છે. ટર્નઓવર રેશિયો ઓલવેઝ તમને સેલ્સ ઉપરથી મળે છે. ફર્સ્ટ પ્રીના કેટલા મંથ છે આપણે વર્કિંગ નોટ કરીએ? 6 મંથ. તો આપણે ફર્સ્ટ પ્રીના 6 મંથ લખીએ છીએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એન્ડ મે એન્ડ જૂન. જાન્યુઆરી ટુ જૂન 6 મંથ આપણને કીધું છે પ્રી પીરિયડ, જે આપણે ટાઈમ રેશિયામાં લખેલો છે. એના પછી નીચે આપણે લખીએ છીએ પોસ્ટ. એમાં કેટલું છે? જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર. એના પણ કેટલા છે? 6 મંથ. હવે ટર્નઓવર રેશિયો ફાઇન્ડ કરવા માટે બુકમાં આપણને ફર્સ્ટ એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે, જોઈએ. In the first half of the year, from January to June, every month sells is 2 times comparing to its previous month. શું કે છે? જાન્યુઆરી ટુ જૂન એવરી મંથ, દરેક વર્ષે સેલ્સ કેવું છે? 2 ટાઈમ્સ છે. ઇન ધ ફર્સ્ટ હાફ યર, ફર્સ્ટ એટલે આગળના 6 મહિના. ઇન ધ ફર્સ્ટ હાફ યર ફ્રોમ જાન્યુઆરી ટુ જૂન, જાન્યુઆરીથી જૂનનું, ઇટ મીન્સ પ્રી પીરિયડનું કે છે. એવરી મંથ, દરેક મંથે સેલ્સ ઇઝ 2 ટાઈમ્સ કમ્પેરિંગ ટુ ઇટ્સ પ્રીવિયસ મંથ. એના પ્રીવિયસ મંથ કરતાં 2 ટાઈમ્સ છે, 2 ગણું છે. તો આપણે ફર્સ્ટ જાન્યુઆરીનું સપોઝ કરીએ છીએ. સપોઝ ધ સેલ્સ ઓફ જાન્યુઆરી ઇઝ 1. જાન્યુઆરીનું તમે 1 સપોઝ કરો છો તો 2 ટાઈમ્સ એટલે ડબલ કીધું છે. તો કેટલું આવે ફેબ્રુઆરીનું? 2. માર્ચનું 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, એપ્રિલ, મેમાં 16 અને જૂનના 32. First half year from January to June, every month sells is 2 times comparing to its previous month. એના previous month કરતાં ઈ 2 times છે, 2 ગણું છે. In the second half of the year from July to December, every month, suppose આપણે અહીંયા શું કર્યું? સેલ્સનું 1 સપોઝ કર્યું જાન્યુઆરીને, તો 2 ટાઈમ્સ કીધું છે. તો આપણે લખીએ છીએ જાન્યુઆરીનું 1st, ફેબ્રુઆરીનું 2, 4, 8, 16 એન્ડ 32. એના પછી કીધું છે ઇન ધ સેકન્ડ હાફ ઓફ ધ યર ફ્રોમ જુલાઈ ટુ ડિસેમ્બર. સેકન્ડ હાફ યર જુલાઈથી ડિસેમ્બર એને સેલ્સ કીધું. એવરી મંથ સેલ્સ ઇઝ હાફ
કમ્પેરિંગ ટુ ઇટ્સ પ્રીવિયસ મંથ, એના પ્રીવિયસ મંથ કરતાં કેવું કીધું છે, હાફ કીધું છે. તો જુલાઈનો પ્રીવિયસ મંથ કયો થાય છે, જૂન. શું કીધું છે, આગળના મંથ કરતાં કેવું છે, હાફ છે. તો જુલાઈનું કેટલું, જૂનનું કેટલું છે આપણી પાસે 32, તો એનું હાફ કમ્પેરિંગ ટુ ઇટ્સ પ્રીવિયસ મંથ કરતાં એનું હાફ છે. તો જૂનનું 32 છે, તો જુલાઈનું એનું હાફ એટલે કેટલા આવે છે, 16. 16ના હાફ ઓગસ્ટમાં 8, 8ના હાફ 4, 4નું હાફ કરો એટલે 2, અને 2નું હાફ 1. ડિસેમ્બરમાં આવે છે 1નું હાફ 0.5, એટલે ઇઝ ઇક્વલ ટુ તમને ટોટલ મળે છે જુલાઈથી ડિસેમ્બરનો. આ તમે ટોટલ કરો છો 16 + 8 + 4 + 2 + 1 + 0.5 ઇઝ ઇક્વલ ટુ 31.5. પ્રીમાં આવે છે 1 + 2 + 4 + 8 + 16 + 32 ઇઝ ઇક્વલ ટુ 63. પ્રીનો ટોટલ થાય છે 63, જ્યારે પોસ્ટનો ટોટલ આવે છે 31.5. હવે આપણે એનો રેશિયો જોવાનો છે, પ્રી જેમ પોસ્ટ. પ્રી જેમ પોસ્ટ ટોટલ આવ્યો 63/31.5. પોઈન્ટ રિમૂવ કરવા માટે પ્રીનો ટોટલ તમને 63 મળ્યો છે, પણ પોસ્ટમાં તમને કેવો મળ્યો છે, પોઈન્ટમાં મળ્યો છે. પોઈન્ટ રિમૂવ કરવાનો ફર્સ્ટ, પોઈન્ટ રિમૂવ થઈ જશે પછી તમને રેશિયો મળે છે. તો 63 × 2 કરો છો એટલે આવે છે 126. એવી જ રીતે 31.2 એટલે આવે છે 63. તો રેશિયો કેટલો આવે છે, 126. પ્રી જેમ પોસ્ટ, ઓલવેઝ પ્રી જેમ પોસ્ટ લખવાનું, ક્યારેય પણ પોસ્ટ જેમ પ્રી લખવાનું નહીં. રેશિયો ઓલવેઝ પ્રી જેમ પોસ્ટમાં તમારે ફાઇન્ડ આઉટ કરવાનો રહે છે. બંનેને 63 અને 31.5 બંનેને તમે 2 સાથે મલ્ટીપ્લાય કરો છો એટલે અમાઉન્ટ તમને પોઈન્ટ્સ નીકળી જાય છે. પ્રીમાં આવે છે 126 અને પોસ્ટમાં આવે છે 63. 126/63 એટલે તમને રેશિયો મળે છે 2:1, 2:1. ટર્નઓવર રેશિયો તમને મળી ગયો 2:1. એના પછી એને સેકન્ડ એડિશનલ ઇન્ફોર્મેશનમાં કીધું છે, પરચેસ પ્રાઇસ ઇઝ પેઇડ ઓન 31/7/2020. પરચેસ પ્રાઇસ પેમેન્ટ કરે છે 31/7/2020. વર્કિંગ નોટ નંબર 3 પરચેસ પ્રાઇસ, એમાં આપણે લખીએ છીએ પ્રી અને પોસ્ટ. પ્રીનો પીરિયડ આપણે સ્ટાર્ટ થાય છે જે ટાઈમ રેશિયામાં આપણે લીધું છે, સિમિલર એ જ લેવાનો. 1/1/2020 to 1/7/2020. 1/1/2020 થી 1/7/2020, 6 મંથ. નીચે આપણે તમે લખો છો પોસ્ટ, જ્યાં પ્રી પીરિયડ કમ્પ્લીટ થાય છે ત્યાંથી તમારું સ્ટાર્ટ થાય છે પોસ્ટ પીરિયડ 1/7/2020. હવે જોવાનું કે ક્યારે એ પરચેસ પ્રાઇસ પેમેન્ટ કરે છે, ત્યાં સુધી જ આપણે લઈ જવાનું છે. પરચેસ પ્રાઇસ પેમેન્ટ કરે છે 31/7, તો આપણે લખીએ છીએ 1/7 to 31/7. એક જ મંથનું તમને પરચેસ પ્રાઇસ. પોસ્ટમાં કેટલું આવે છે, 1 મંથ. પ્રીના 6 મંથ. પ્રીનું એઝ ઇટ ઇઝ જે આપણે ટાઈમ રેશિયામાં લીધું હોય છે, અને પોસ્ટમાં જે ડેટ બુકમાં આપી હોય છે ત્યાં સુધી તમારે લઈ જવાનું હોય છે. 1/7/20 to 31/7/2020 ઇઝ ઇક્વલ ટુ 1 મંથ. 6:1 રેશિયો આવે છે પ્રી જેમ પોસ્ટનો 6:1. પરચેસ પ્રાઇસ જે આપી હશે એને તમારે 6:1માં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. એના પછી એને નેક્સ્ટ આપ્યું છે, ઇન્વેસ્ટમેન્ટ આર સોલ્ડ ઓન 31/5/2020. ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણો છે એ 31/5/2020 સેલ કરી દે છે. સેલ કરી દે છે 31/5/2020. 31/5 મીન્સ મે મહિનો. મે મંથ શેમાં આવે છે, પ્રી પીરિયડમાં આવે છે. એટલા માટે હવે આપણે એની વર્કિંગ નોટ કરવાની કાંઈ જરૂર નથી. ઇન્વેસ્ટમેન્ટ આપણે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ ત્યારે ડાયરેક્ટ આપણે સ્ટેટમેન્ટમાં લખવાનું છે, વર્કિંગ નોટની કોઈ જરૂર નથી. 31/5 જોવાની કે ડેટ શેમાં આવે છે, પ્રી પીરિયડમાં આવે છે કે પોસ્ટ પીરિયડમાં આવે છે. પ્રી પીરિયડમાં આવે છે 31/5, મે મહિનો. 31/5 મે મંથ છે કે જે પ્રી પીરિયડમાં આવે છે. આપણો પ્રી પીરિયડ કેટલો છે, 1/1 થી 1/7, તો 1
31,5 શેમાં આવે? પ્રીમાં આવે, તો આપણે પ્રીમાં લખીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ. નેક્સ્ટ વર્કિંગ નોટ. વર્કિંગ નોટ નંબર 4 એડિશનલ ઇન્ફોર્મેશનમાં પોઈન્ટ નંબર 4 આપ્યો છે. એક્સપેન્સ ઇન્ડિકેટિંગ ફિક્સ એન્ડ વેરિયેબલ એફ વી આર શોઈંગ જોઈન્ટલી. Fixed and variable which indicate variable expense are half of the fixed expense. Variable expense કેવો છે? ફિક્સ એક્સપેન્સ કરતા હાફ કીધો છે. તો ફર્સ્ટ આપણે એની વર્કિંગ નોટ કરી લઈએ. ફિક્સ એન્ડ વેરિયેબલ એક્સપેન્સ. Suppose fixed expense is 2, so that variable expense is 1. એટલે કીધું છે કે વેરિયેબલ એક્સપેન્સ આર હાફ ઓફ ધ ફિક્સ એક્સપેન્સ. તો ફિક્સને આપણે સપોઝ કરીએ છીએ 2. સપોઝ ફિક્સ એક્સપેન્સ ઇઝ 2, સો ધેટ વેરિયેબલ એક્સપેન્સ ઇઝ 1. એના કારણે વેરિયેબલ એનું હાફ કે છે, તો ફિક્સ 2 છે તો વેરિયેબલ કેટલું થાય છે? 1. હવે તમારે બુકમાં ઉપર જે ઇન્ફોર્મેશન આપી છે એમાં જોવાનું છે કે ફિક્સ અને વેરિયેબલ એક્સપેન્સ કયા કયા આપેલા છે. બુકમાં ફિક્સ અને વેરિયેબલ બે એક્સપેન્સ આપ્યા છે. ફર્સ્ટ આપ્યું છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અને સેકન્ડ આપ્યું છે સેલેરી ઓફ સેલ્સમેન. બે એક્સપેન્સ આપ્યા છે અને બંને એક્સપેન્સ ફિક્સ અને વેરિયેબલ જોઈન્ટ છે. આપણે એને સેપરેટ કરવાના છે. બ્રેકેટમાં બંનેમાં લખ્યું છે એફ વી. એફ વીનો મિનિંગ થાય છે ફિક્સ એન્ડ વેરિયેબલ. આપણે એને સેપરેટ કરવાના છે, જોઈન્ટ આપ્યા છે. ફિક્સ અને વેરિયેબલનો આપણે રેશિયો ફાઇન્ડ કરી લીધો છે. ફિક્સ 2 છે અને વેરિયેબલ 1 છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. ટોટલ બુકમાં આપ્યો છે 16,200. ફર્સ્ટ અહીંયા સમજો, ટોટલ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આપ્યો છે 16,200. હવે આપણે ફર્સ્ટ એને ફિક્સ અને વેરિયેબલમાં સેપરેટ કરીએ છીએ. ફિક્સનો રેશિયો કેટલો છે? 2 અને વેરિયેબલનો રેશિયો 1. 2:1 એટલે 2 + 1 એટલે ટોટલ ડિવાઇડમાં કેટલા આવે છે? 3. ફર્સ્ટ આપણે ફિક્સ અને વેરિયેબલ સેપરેટ કરીએ. ટોટલ એક્સપેન્સ આપ્યો છે 16,200 ઇન્ટુ 2 ફિક્સના ડિવાઇડ 3 એટલે ઇઝ ઇક્વલ ટુ આવે છે 10,800. વેરિયેબલ ટોટલ અમાઉન્ટ એટલી જ લેવાની 16,200 ઇન્ટુ વેરિયેબલના 1 ઇન્ટુ 1 ડિવાઇડ 3 એટલે વેરિયેબલ એક્સપેન્સ આવે છે 5,400. ફિક્સ 10,800 અને વેરિયેબલ 5,400. 16,200 ને તમે 2:1માં ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે એટલે 2નો રેશિયો છે એ ફિક્સ છે અને 1 છે એ વેરિયેબલ છે. 16,200 ઇન્ટુ 2 ડિવાઇડ 3 10,800. વેરિયેબલ 16,200 ઇન્ટુ 1 ડિવાઇડ 3 એટલે 5,400. હવે અહીંયા સમજો, ફિક્સ હોય છે એને ઓલવેઝ તમારે ટાઈમ રેશિયામાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે અને વેરિયેબલ છે એને ટર્નઓવર રેશિયામાં. તો ફિક્સ એક્સપેન્સ કેટલો આવ્યો આપણી પાસે? 10,800. ટાઈમ રેશિયો આપણો શું હતું? 1:1. તો આપણે ફિક્સને ટાઈમ રેશિયામાં ડિસ્ટ્રીબ્યુશન કરીશું. ફિક્સ 10,800 પ્રી અને પોસ્ટ. એમાં આપણે લખીએ છીએ ફિક્સ પ્રી અને ફિક્સ પોસ્ટ. ફિક્સ કેટલો આવ્યો છે? 10,800. 10,800 મલ્ટીપ્લાય 1 ડિવાઇડ 2 પ્રી અને પોસ્ટમાં તે એવી જ રીતે 10,800 મલ્ટીપ્લાય 1 ડિવાઇડ 2 એટલે અમાઉન્ટ આવે છે 5,400. 5,400. ટાઈમ રેશિયો આપણો કેટલો હતો? 1:1 એટલે 1 ડિવાઇડ 1 + 1 એટલે 2 એટલે ડિવાઇડમાં આવે છે 2. ટાઈમ રેશિયામાં આપણે એને ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે ફિક્સ રેશિયોને. ફિક્સ એક્સપેન્સને આપણે ટાઈમ રેશિયામાં, જ્યારે વેરિયેબલ એક્સપેન્સને ટર્નઓવરમાં. ફિક્સ 10,800 ને તમે ટાઈમ રેશિયામાં ડિસ્ટ્રીબ્યુશન કર્યું ઇન્ટુ 1 ડિવાઇડ 2 ઇન્ટુ 1 ડિવાઇડ 2 એટલે 5,400 5,400. વેરિયેબલ એક્સપેન્સ કેટલો છે? 5,400. જે આપણે 16,200 ને 1 ડિવાઇડ 3 કરીને ફાઇન્ડ કર્યો છે એ. વેરિયેબલને તમારે ટર્નઓવર રેશિયામાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. તો આપણે લખીએ છીએ વેરિયેબલ, એમાં લખીએ છીએ પ્રી અને પોસ્ટ. વેરિયેબલ પ્રી અને પોસ્ટ 5,400 છે. ટર્નઓવર રેશિયો આપણો આવ્યો છે
2:1 એટલે 5400 મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 3 ઇઝ ઇક્વલ ટુ 3600. 5400 મલ્ટીપ્લાય 1 ડિવાઇડ 3 એટલે આવે છે 1800. વેરિયેબલ એક્સપેન્સને આપણે ટર્નઓવર રેશિયામાં ડિસ્ટ્રીબ્યુશન કર્યું, જ્યારે ફિક્સ એક્સપેન્સને આપણે ટાઈમ રેશિયામાં ડિસ્ટ્રીબ્યુશન કર્યું. 5400 મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 3, 2:1 રેશિયો છે આપણો ટર્નઓવર રેશિયો. 5400 મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 3, 5400 મલ્ટીપ્લાય 1 ડિવાઇડ 3 એટલે આવે છે 3600 એન્ડ 1800. એના પછી નેક્સ્ટ વર્કિંગ નોટ નંબર 6 સેલેરી ટુ સેલ્સમેન. સેમ આવી જ રીતે કરવાની છે. એમાં પણ ટોટલ સેલેરી ટુ સેલ્સમેન એ પણ તમને જોઈન્ટ આપ્યા છે, ફિક્સ અને વેરિયેબલ. ટોટલ અમાઉન્ટ આપી છે તમને 7200 બુકમાં. એ પણ કેવા છે? ફિક્સ અને વેરિયેબલ. એને પણ તમારે સેપરેટ કરવાના છે. તો ફર્સ્ટ સેલેરી ટુ સેલ્સમેન, એમાં આપણે 7200 ફિક્સનો રેશિયો છે 2 અને વેરિયેબલનો રેશિયો છે 1. તો 2:1 એટલે આપણે ફિક્સમાં ટોટલ અમાઉન્ટ આપી છે 7200. 7200 મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 3 એટલે આવે છે 4800. વેરિયેબલ 7200 મલ્ટીપ્લાય 1 ડિવાઇડ 3. જે ઉપર અહીંયા હતું એ જ આવે છે ફિક્સ અને વેરિયેબલનો રેશિયો 2:1. ફિક્સ 7200 મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 3 એટલે 4800. વેરિયેબલ 7200 મલ્ટીપ્લાય 1 ડિવાઇડ 3 એટલે આવે છે 2400. (7200 × 2 ડિવાઇડ 3 એટલે 4800 ફિક્સ આવ્યો. અને વેરિયેબલ સેમ એવી જ રીતે 7200 × 1 ડિવાઇડ 3 એટલે 2400. ફિક્સ અને વેરિયેબલ તમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા 4800 અને 2400. ફિક્સ એક્સપેન્સ, હવે ફિક્સ એક્સપેન્સ કેટલો આવ્યો છે? 4800. એનો આપણો રેશિયો કેટલો છે? એને ઓલવેઝ ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. તો ફિક્સમાં આપણે લખીએ છીએ પ્રી અને પોસ્ટ. ફિક્સ એક્સપેન્સ પ્રી અને પોસ્ટ 4800 ને ટાઈમ રેશિયો છે 1:1 એટલે 2400 અને 2400. વેરિયેબલ એક્સપેન્સ વેરિયેબલ પણ એવી જ રીતે વેરિયેબલને ટર્નઓવર રેશિયો છે 2:1. તો વેરિયેબલ કેટલું આવ્યું છે? 2400. 2400 ને 2:1 માં એટલે વેરિયેબલ પ્રી 2400 મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 3 1600. 2400 × 1 ડિવાઇડ 3 ઇઝ ઇક્વલ ટુ 800. આ અમાઉન્ટ આપણે સ્ટેટમેન્ટમાં મૂકવાની છે. ક્લિયર? વર્કિંગ નોટ સ્ક્રીનશોટ લેતા જજો. નેક્સ્ટ હવે આપણે પ્રિપેર કરીએ છીએ સ્ટેટમેન્ટ. વર્કિંગ નોટ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. સ્ટેટમેન્ટ શોઈંગ પ્રપોર્શન ઓફ પ્રોફિટ બિટવીન પ્રી એન્ડ પોસ્ટ ઇનકોર્પોરેશન. સ્ટેટમેન્ટનું હેડિંગ લખવું કમ્પલસરી છે. એમાં આવે છે કોલમ ફર્સ્ટ પર્ટિક્યુલર, સેકન્ડ બેઝિસ, થર્ડ ટોટલ અમાઉન્ટ, ફોર્થ પ્રી એક્સપેન્સ, ફિફ્થ પ્રી ઇન્કમ, નેક્સ્ટ પોસ્ટ એક્સપેન્સ અને પોસ્ટ ઇન્કમ. ટોટલ કેટલા કોલમ બને છે? 4 + 3 7 કોલમ બને છે. પ્રી એક્સપેન્સ, પ્રી ઇન્કમ, પોસ્ટ એક્સપેન્સ, પોસ્ટ ઇન્કમ. ફર્સ્ટ જે રીતે બુકમાં આપ્યું છે એ જ રીતે આપણે એન્ટ્રી આપવાની છે. ફર્સ્ટ પેરેગ્રાફ આપ્યો છે, એમાં કોઈ ઇન્ફોર્મેશન કીધી નથી. ટાઈમ રેશિયો માટેની ઇન્ફોર્મેશન હતી આપણે લઈ લીધી છે. નેક્સ્ટ ટેબલ આપ્યું છે, એ ટેબલમાંથી આપણે અમાઉન્ટ લેતા જઈએ. ગ્રોસ પ્રોફિટ ફર્સ્ટ આપ્યો છે, તો આપણે પર્ટિક્યુલરમાં લખીએ છીએ ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ છે કે જે સેલ્સ ઉપર ડિપેન્ડ હોય છે, એટલા માટે આપણે એને ટર્નઓવર રેશિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરીશું. તો બેઝિસમાં લખીએ છીએ ટર્નઓવર. ટોટલ અમાઉન્ટ આપી છે ગ્રોસ પ્રોફિટની 1,18,800. તો ટોટલ અમાઉન્ટમાં આપણે લખીએ છીએ 1,18,800. તો પ્રોફિટ છે એટલે
ઇન્કમ કહેવાય છે. તો એક્સપેન્સમાં ડેશ. ટર્નઓવર રેશિયો 2:1 માં 1,18,800 ને તમારે 2:1 માં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. એટલે ઇન્કમ આવે છે પ્રી ઇન્કમ 79,200 અને પોસ્ટ ઇન્કમ 39,600. 79,200 અને 39,600 બંને ઇન્કમ મળી ગઈ, પ્રી ઇન્કમ એન્ડ પોસ્ટ ઇન્કમ. 1,18,800 ને તમે 2:1 માં ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. નેક્સ્ટ આપ્યું છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. પર્ટિક્યુલરમાં આપણે લખીએ છીએ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓલવેઝ આવે છે પોસ્ટમાં. બેઝિસમાં લખીએ છીએ પોસ્ટ. ટોટલ અમાઉન્ટ બુકમાં આપી છે 600 રૂપિયા. તો આપણે લખીએ છીએ ટોટલ અમાઉન્ટ 600. પોસ્ટનો એક્સપેન્સ છે એટલે પ્રીમાં એક્સપેન્સ અને ઇન્કમમાં ડેશ. પોસ્ટના એક્સપેન્સમાં એક જ કોલમમાં આવશે 600, બાકી બધે ડેશ. પોસ્ટની ઇન્કમમાં પણ ડેશ. એના પછી થર્ડ આપ્યું છે રેન્ટ પેડ 7,200 બુકમાં. તો આપણે નેક્સ્ટ લખીએ છીએ રેન્ટ પેડ. રેન્ટ છે ભાડું છે એ તમે ચૂકવો છો. તો એ ભાડું કેવી રીતે ચૂકવો છો? મંથલી ચૂકવો છો. તો એ તમારે ટાઈમ ઉપર ડિપેન્ડ્સ છે. ટાઈમ બેઝિસમાં આવે છે ટાઈમ રેશિયો. તો રેન્ટ પેડ બેઝિસમાં લખો છો ટાઈમ. ટોટલ અમાઉન્ટ આપી છે 7,200. તો ટોટલ અમાઉન્ટ 7,200. 7,200 ને 1:1 માં ટાઈમ રેશિયો 1:1. રેન્ટ પેડ કીધું છે એટલે એક્સપેન્સ કીધો છે એટલે એક્સપેન્સમાં 3,600 પ્રી એક્સપેન્સ અને પોસ્ટ એક્સપેન્સ 3,600, બાકી બધે ડેશ. એના પછી આપ્યું છે સેલેરી. તો સેલેરી આપણે લખીએ છીએ પર્ટિક્યુલરમાં. સેલેરી ટાઈમ ઉપર ડિપેન્ડ હોય, મંથલી મળે છે એટલા માટે આપણે લખીએ છીએ ટાઈમ રેશિયો. ટોટલ અમાઉન્ટ આપી છે 12,000. 12,000 ને 1:1 માં એટલે આવે છે 6,000. 6,000 પણ ટાઈમ રેશિયોમાં આવે છે. સેલેરી છે એક ફર્મ અથવા કંપની ચૂકવે છે એટલા માટે એના માટે શું કહેવાય છે? એક્સપેન્સ કહેવાય છે. એમ્પ્લોઈઝ માટે ઇન્કમ કહેવાય, બટ કંપની અથવા ફર્મ માટે એક્સપેન્સ કહેવાય છે. તો પ્રી એક્સપેન્સ 6,000, પોસ્ટ એક્સપેન્સ 6,000. પ્રી ઇન્કમ અને પોસ્ટ ઇન્કમ ડેશ. એના પછી આપ્યું છે ડેપ્રિશિએશન. ડેપ્રિશિએશન પર્ટિક્યુલરમાં લખીએ છીએ. રેશિયો આવે છે ટાઈમ. ટોટલ આપ્યો છે ડેપ્રિશિએશન 6,000. તો આપણે ટોટલ અમાઉન્ટ લખીએ છીએ 6,000. 6,000 ને ટાઈમ રેશિયામાં એટલે પ્રી એક્સપેન્સ 3,000, પોસ્ટ એક્સપેન્સ 3,000. ડેપ્રિશિએશન મીન્સ ઘસારો. કંપની કે ફર્મ માટે એ એક્સપેન્સ કહેવાય છે એટલે 6,000 ને ટાઈમ રેશિયામાં 3,000. 3,000 બંને આપણે લખીએ છીએ એક્સપેન્સના કોલમમાં. એના પછી નેક્સ્ટ આપ્યું છે લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 1,200. નેક્સ્ટ આપણે પર્ટિક્યુલરમાં લખીએ છીએ લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કરી દઈએ છીએ 31/5 પ્રી પીરિયડમાં, એટલા માટે એનો લોસ પણ પ્રી જ કહેવાશે. તો બેઝિસમાં આપણે લખીએ છીએ પ્રી. ટોટલ અમાઉન્ટ આપ્યું છે 1,200. 1,200 પ્રીના એક્સપેન્સમાં લોસ છે તો એ એક્સપેન્સ કહેવાય છે. પ્રી એક્સપેન્સ 1,200, બાકી બધે ડેશ. એના પછી આપ્યું છે ઇન્ટરેસ્ટ ઓફ પરચેસ બિઝનેસ પરચેસ. બિઝનેસ પરચેસ કરે છે એટલે પરચેસ કન્સિડરેશન ચૂકવે છે, પરચેસ પ્રાઇસ ચૂકવે છે. એની આપણે વર્કિંગ નોટ કરી હતી, જોઈએ. પરચેસ પ્રાઇસ વર્કિંગ નોટ નંબર 3, એનો રેશિયો આવ્યો છે 6:1. તો આપણે લખીએ છીએ ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ એઝ ગિવન. વર્કિંગ નોટ કરી છે એટલા માટે આપણે લખીએ છીએ એઝ ગિવન. ટોટલ આપ્યું છે 4,200. ટોટલ અમાઉન્ટ આપણે લખીએ છીએ 4,200. 6:1 માં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. પરચેસ પ્રાઇસ ચૂકવો છો એટલે ફર્મ માટે 4,200. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ વર્કિંગ નોટ આપણે કરી છે એ તમારો એક્સપેન્સ કહેવાય છે એટલે 4,200 ને એઝ ગિવન 6:1 માં એટલે આવે છે 3,600 અને 6,000. 3,600 એન્ડ 3,600. 4,200 ને 6:1 માં એટલે 3,600 એન્ડ 600.
એના પછી ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણો ઉપરનું વ્યાજ. તમે જે રોકાણ કર્યું છે એના ઉપર તમને ઇન્ટરેસ્ટ મળે છે, વ્યાજ મળે છે, તો એ કંપની અથવા ફર્મ માટે ઇન્કમ કહેવાય છે. પણ ઇન્વેસ્ટમેન્ટ વેચી દે છે 31/5 એટલે પ્રી ઇન્કમ કહેવાશે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ બેસિસમાં લખીએ છીએ પ્રી. ટોટલ અમાઉન્ટ આપ્યું છે 600 આપણે પ્રી ઇન્કમમાં લખીએ છીએ. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ રોકાણો ઉપરનું વ્યાજ, ફર્મ અથવા કંપનીની આવક છે એટલે પ્રી ઇન્કમમાં. બાકી બધે ડેશ. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ એના પછીનું, એને બાજુમાં મેં લખ્યું છે એફ એટલે ફિક્સ. ફિક્સ ટાઈમ રેશિયામાં ટોટલ હતો 10,800, આપણે એમાં ફાઇન્ડ કરેલો જ છે. એક્સપેન્સ છે એડવર્ટાઇઝમેન્ટ એટલે 5400 એન્ડ 5400. ટાઈમ રેશિયો કેટલો છે આપણો 1:1. ટોટલ આપ્યો તો 16,200, એમાંથી 10,800 ફિક્સ છે અને 5,400 વેરિયેબલ છે. તો ફિક્સને તમે ટાઈમ રેશિયામાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું એટલે 10,800 ને તમે ટાઈમ રેશિયામાં એટલે 5,400 5,400. એના પછી નીચે એવી જ રીતે લખવાનું. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ વી લખ્યું છે એટલે વેરિયેબલ. ટર્નઓવર રેશિયામાં વેરિયેબલ છે એને. વેરિયેબલ એક્સપેન્સ આવ્યો છે 5,400, એને ટર્નઓવર રેશિયામાં 3600 અને 1800, 3600 એન્ડ 1800. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. એના પછી આપ્યું છે ડાયરેક્ટર ફીસ, પણ એ કેવી આપી છે? એન્યુઅલી આપી છે 21,600. તો ફર્સ્ટ તમારે ફાઇન્ડ કરવી પડે ડાયરેક્ટર ફીસ. ડાયરેક્ટર ફીસ ઓલવેઝ આવે છે પોસ્ટમાં. બેસિસમાં લખીએ છીએ પોસ્ટ. 21,600 ડિવાઈડ 12. એન્યુઅલ આપ્યું છે એટલે 12 મંથની આપી છે એટલે ડિવાઈડ 12 કરો એટલે આવે છે 1800. 1800 તમારે લખવાના છે પોસ્ટ એક્સપેન્સમાં, કેમ કે ડાયરેક્ટર ફીસ ઓલવેઝ આવે છે પોસ્ટ એક્સપેન્સ. એનું ડિસ્ટ્રીબ્યુશન થતું નથી, બાકી બધે ડેશ. એના પછી આપ્યું છે સેલેરી ઓફ સેલ્સમેન. એ પણ કેવું આપ્યું છે? ફિક્સ અને વેરિયેબલ. તો એ પણ આપણે સેલેરી ઓફ સેલ્સમેન ફર્સ્ટ એફ એટલે ફિક્સ. ફિક્સને ટાઈમ રેશિયામાં ટોટલ આપ્યો છે 7,200. એને આપણે ફિક્સ અને વેરિયેબલમાં ડિસ્ટ્રીબ્યુશન કર્યું તો ફિક્સ આવ્યું 4,800. ફિક્સ આવ્યું એને ટાઈમ રેશિયામાં ડિસ્ટ્રીબ્યુશન કરી દેવાનું. 4,800 ને ટાઈમ રેશિયો 1:1 એટલે 2,400. સેલ્સમેનને તમે સેલેરી ચૂકવો છો એટલા માટે પ્રી અને પોસ્ટનો એક્સપેન્સ છે. 4,800 ને 1:1 ટાઈમ રેશિયામાં એટલે 2,400. એના પછી સેલેરી ઓફ સેલ્સમેન વેરિયેબલ. બે સેપરેટ કરવાના છે, જોઈન્ટ આપ્યા છે એટલે વી લખ્યું છે. સેલેરી ઓફ સેલ્સમેન વેરિયેબલ. વેરિયેબલને ટર્નઓવર રેશિયામાં, તો બેસિસમાં આપણે લખીએ છીએ ટર્નઓવર. ટોટલ 2,400. 2,400 ને 2:1 એટલે આવે છે 1,600 અને 800. બાકી બધે ડેશ. એક્સપેન્સ છે તો એક્સપેન્સના કોલમમાં. એના પછી આપ્યું છે એક્સપેન્સ ઓફ ડિલિવરી 1 3600. તો આપણે લખીએ છીએ એક્સપેન્સ ઓફ ડિલિવરી 1. ટર્નઓવર રેશિયામાં ડિસ્ટ્રીબ્યુશન થશે તો આપણે લખ્યું ટર્નઓવર 3600 રૂપિયા. ટર્નઓવર રેશિયો છે 2:1, 2:1 એટલે 2,400 એન્ડ 1,200. હવે શું કરવાનું છે? ફર્સ્ટ પ્રી ઇન્કમનો ટોટલ કરવાનો છે. પ્રી ઇન્કમનો ટોટલ આવે છે 79,800. એક ટોટલ તમારે લાવવાનો છે પ્રી એક્સપેન્સ સાઈડ, અને બંને બાજુ સિમિલર ટોટલ માનવાનો. 79,800, 79,800. પ્રી ઇન્કમનો ટોટલ વધારે છે. એમાંથી તમે એક્સપેન્સ માઇનસ કરો છો એટલે નેટ પ્રોફિટ આવે છે 47,000. નેટ પ્રોફિટ એક્સપેન્સ માઇનસ કરો એટલે આવે છે 47,000.